દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત વૈકનાજી માં થોડું કોમ છે તો હું કહું કોમે કહેતો ખરા મને ખબર પડે પાછા કોઈ ભગત કોઈ કહેતો નહીં હું કહું ચમ એક પ્રોગ્રામ કરવાનું છે હું કહું આમાં ગયડા થયા તમે જવાની જઈ કહું પણ ચો બુદ્ધિ છે કે ભગત ગાવા જવાનું હોય આટલી ઉંમરે ગાવા ના જવાય તાર હું ગયડા છે તો ખબર પડતી નહીં હપુચી જવા દે તો ખરા શું કેવું થાય છે આ તો પ્રોગ્રામ કોણ કહે છે ગઈ જાતના પ્રોગ્રામ હોય અત્યારે તો ખાવાનું હોય ચોક ફરવા જવાનું હોય પાછું પણ નક્કી નહીં અત્યારે તો શું કરે લે એ કંકોડા લેટવા ભગત શું કર્યું હતા કંકોડા વેણું છું અલે આમાં ગહેરો થયો આમાં તો સુધાર કંકોડા ખાવામાં ઉંમર ના હોય પણ ખાવા ના નિભાતો કાઢું તને તું વેપાર કા કરી જોતો લે એટલે ના કરું વેપાર બુદ્ધિ એક નહીં હું એ ખાવું ને બીજો ને ખવડાવું કંકોડો ઓ મને ત્યાં પટી જાય કારું ભાઈ કયો ચમ તાન અને ઓમ છો હેડ્યો સરપંચના ઘેર જવું ચમ તને નહીં કીધું ના એટલે મને ફોન કરી કેમ બોલાવે છે કે ભગત કાંથી થોડું કોમ છે મારે હાલે જંગાત આવું તમારા મન ચમ નહીં કીધું પણ ના કીધું તારું તારું આડે કે ઘેર રે સોનું મોનું એટલે હું કોઈ ગોમનો માણસ નહીં એ વાત તો સાચી છે તારું ભાઈ પણ યા મને એકલા કીધું આપું તો પડશે મારા અંગાત તાળા લે હેડજે સરપંચના ઘેર ઠપકો આલું હું ઓર કહેતા ના પાઈ હું કાપુર આડે કે ઠપકો આલવો છે મારે વાત કહું એ મેં એકલા કીધું મને ખાલી એમ જ કીધું કે ભગત અકણા એક પ્રોગ્રામ કરવાનો છે હા ઓહો હાનો પ્રોગ્રામ કરવાનો ખાવાનો મને નહીં ખબર હો કોઈ અમે કોઈ જાણતો નહીં છું હું મને ચોખફટ કરી જ નહીં મને એ તો મારું કોમ પડશે કે લેહેડ હું અંગાત આવું પણ રવા દે કહું કે બોલે અંગાત તો આબુ જ પડશે ભગત ઈકન સાહેબ પણ મને બોલશી પાછા કેવું કે અંગાત લાવ કાઢિયાન કોઈ ખાવાની વાત આવે ને એટલે મારી જીભ લપજપ થાય છે લેટ જે અરે ખજુ તું લેટો રહ્યો કાઢિયા ના ના ખોળાઈઓને ખબર ના પડે કે કાલનું આયોજન આપણે બધાએ ગોઠવ્યું છે વહેલું ના હેડવું પડે પણ આ ખોળો ને ખરા ને ઘરના કોમમાં ઊંચા જ આવતા નહીં કચાણી આપવાનું ખાવાનું તૈયાર થાય ને એટલે વાટકી ને થાળી લઈને આયા એ ખોળિયો રહ્યો ને બાવા જેવો છે બાવા જેવો ઘેર હમુરતું ચાલતું નહીં પણ આ તો હું કહેવા જાઉં ને એટલે ખોટું લાગે છે રીહો ચડી છે પાછી દાદા કારો હજુ તો પાછો તો આચું વાત ઓલે સરપંચ ને ઠપકો આલવો છે મારે સરપંચ બોલસી પાછો તો આચું કહું હવે ઠેડાઈ ગયો પાછો ના જો એટલે ભગત ના હોય તો 2 વાગે આવીએ કે લ્યા તમ એટલે બુદ્ધાઈ જેવું સક નહીં એટલે 12 વાગ્યા તે ફોન તમે હાલત કર્યો કોઈ નહીં કો હવાનો કરે ફોન મને ચમ આમંત્રણ ના આલી સરપંચ લે મારો છોકરો નહીં પડતો તે કંકુતરો આલું તને એટલે બધા ફોન કરીને કીધું અને મને ચમ ના કીધું કે ભાઈ તું ને કોને કીધું ખોલી હંગાત મને તો કોઈને કીધું જ નહીં આ કંકોળો નું ગો તમે કંકોળો નહીં તા ભમી તો નહીં ગયું કે કિલોડિયું જ નહીં તે અમાર ભમી ગયું છે દેખાતું નહીં કંકોળો છે આ તો કંકોળો છે તને નહીં ખબર તું તો ભૂખો ના આવા લે જોયા તું આ જો ગુજામ એ આ તો મિયા જાણેલો છે આ તુજો આ ચોઈટો કરી રહ્યો સર બહુ કશું કરવું નહીં ના તો પેલું મોજ મોજ પાથર જડજો પણ પ્રોગ્રામ જાણ નહીં હું તો પાથરી છો કાકા અને આ બધું ના હોય ને તો મિલજો એક ખાવાનું બની ગયું છે ખાઈ લે આ પ્રોગ્રામ ની માસી હજી બધો નાખવા દે પછી આયોજન કરું છું લાય તો ડોશી કીધું વાટવાનું હા પ્રોગ્રામ છે ગોમ પ્રોગ્રામ છે એ તો પછી બધું નક્કી કરી બેસજો તમે એ તો ભજન માં જવાનું છે કારું ભાઈ ભજન હે નિકન બાળગોમ એ ભગત બુદ્ધા જેવું શક નહીં લે બુદ્ધા જેવું શક નહીં ઓછો ટોઠાયમ બોલાવવાના આવે લે તો ફોન નો કે ઉપર તો ભગત પ્રોગ્રામ છે અલે પ્રોગ્રામ તો રાખ્યો છે એમનેમ લઈને નહીં બેઠો આ બધું પ્રોગ્રામ પેલી કાળું મોજ કરીને પાથરી જાય છે 2 જણા ને તું ઓળખાણો મોડું થયું છે આ પ્રોગ્રામમાં આ તો કંકોળો છે હું તો રોજ ખાઉં સરપંચ એ બધી તારી વાત રહી ને બધી સાચી છે બધું ઘરમાં લાઈન મેલ્યું છે તમે ચૂલો પેલો એક કરજો હેડજો કંકોળો તો મી સુધી વેણાય નાખ મત ના હેડજે નહીં દે ઓસો પડશે વાઈન લે કિલોના 200 રૂપિયા તમને ખબર નહીં લેટવા તો છે કંકોળોના શું કીધું લે કોઈને કીધું આ તો જો ડિબ્બા નહીં કોસો સરપંચ આ બધું એટલે હું તો તળગાળો નહીં નાટક કરતો તે બધા પૂખો છો હું છે કાલનું નહીં કીધું અંકો પ્રોગ્રામ કરવાના એટલે પ્રોગ્રામ તો રાખ્યો છે એમનેમ લઈને નહીં બેઠો આ બધું પ્રોગ્રામ છે ગોમ પ્રોગ્રામ છે એટલે
લાવાડા પેલું પનીર મસાલા ને મોય પડ્યું બધું. ના ના ટાઢા વાદ દો ખરો તું તો હો ખોળિયા તારા ઘેર કદી પનીર ભાડ્યું છે લે અલે સરપંચ એટલોય જોયા પનીર અને એનો પ્રોગ્રામ તો નહીં રાખ્યો ને. તો જોવામાં જોયો છે કેવું આવે ખબર હે ખાધ્યું છે કદી હવે હું ખાય એમાં પણ ખોડભાઈ આર્યું ને પનીર થી કમ નહીં કોઈ પનીર જેવું લાવો આર્યું. અલ્યા ઘેર મરચું મેઠું નાખી ને કંકોળોનું શાક ના કહેવાય બધું છે ને ઓમાં બધું વિટામિન ઓમાં આવે છે પણ તમે તો ફરજન કરતા નહીં તાન કે ભગત કંકોળનો પ્રોગ્રામ બનાવે છે એમ. જે હોય ને સરપંચ ફાઇનલ કયો કંકોળાનું શાક બનાવવાનું છે કે બીજો કોઈ પ્રોગ્રામ છે કંકોળોનો જ છે એમ કયો કદા જો હમણાં બનાવું વગર યહૂદી ચાટી જશે કે નહીં. ના હોય ને ભગત હા. કોમ વળી જજો બધા હેઠ્યું અને જેના તાવ તળિયો આવ્યો હોય ને એ ખાય ને એટલે જો જોયા મોતા એ તો બધો બરોબર છે આ સરપંચ બોલાવી તૈયારીઓ કરવા માંડો. હું આવું છું આ બધું રેડી છે. હું આવું છું પંચાયતમાં એક સિક્કો મારવા જઉં છું હવે અત્યારે તો સિક્કા મારજો કોના સિક્કા મારો એક લાવે છું રસ્તામાં નાખ્યું. અને પેલા થોડા મારા કોમ છે તલાટી સાહેબ આયા ને ફોન આવ્યો તો જે જીયાવ ના હતો આવ ભાઈ મુયંગાત ફરજે તું આ ફોન બધું રકમ બોલાવી તમે ગમો એડ્યા. કોણ બોલાય ધોવાણ કરજે તું લે પાણી નહીં પણ લાવવું પેલા ચક્કુ લાઈન કપાવરાય. હા કાકુ પીવું છે પીવા મંગાવી છે. ઓહો, ખૂંટોણા થઈ ગયા કુ તમે ઓય કઈના બેરા 300 થી નતા ખૂંટાતા. હા ખોડભાઈ. ચાલુ કરજો તમે ખાવાની વસ્તુ છે નહીં નાઈ દેવાની વસ્તુ. પણ રાત્રે તો સોલિંગ કાપે કે આવું કદા એક ઘેર ઘણો ચક્કો પડે જા, હેડ. ના હોય ને તો પેલા તો આપણી ગાડીમાં પડ્યું છે ભરાયેલું. થોડા એક વાત કહું ખાવું બધો ને ગમે છે પણ આ રહ્યું ને બધી વેઠ્યો નહીં કરવી આ ઘરમાં કેટલો તપ્પો દેખોય પણ ઘરમાં થાય તો ચક્કો હાથમાં આવે ને આ તો નેવોથી દાંતેડો ઉપાડીને આવ્યો તમે અત્યાર કાપે જતા હતા આવી સાહેબ થઈ ગયા. આજે લાગે. થોડા હથિયાર વગર તો ના કપાય કે તું પેલો મોટો આટો બાટો મેલ પેલો કાળો હળગાવ હેઠજે મારે જો કાટ કાટ છે. પણ આ નવ કરવાનું આ નાખો નહીં કાપવાનું પેલા પથરા પર ગચ્છાઓ. લ્યો સ્વીકારો ભાઈ. થોડા બોલતા તો તને જબર મેઠું આવડે છો કે તમે સરપંચ આવી જોઈ લીધા તમને હો. પટેલો પાયે પાટા વળાવો છો તમે. હા હા અગે ઉતા તો મોલ થાય લે તો ભૂખ લાગી હોય. તો ખાઈ ખાઈને આવતા હોય ઘેરથી તું હળગા કામાં ફૂંકા હળગ્યું. ફૂંકજે ખબર પડે ધોળો કેટલો આવે તું ઉભો થઈ જા ખોદા. ભગત તો તમારું કામ નહીં જે ડોસ્યો રે ને ડોસ્યો એ કોઈ કરવા નહીં તમે આ તું ના કઈ લે અલે એ ઓ પટાય ઓય ઓ એટલે આ ઝડપ છે પછી કાલ લ્યા આ તુજો ફૂંકા હું કામ કે છો બધું અઠવાડિયે પૂરાઈ જાય કદી ઘેર હળગાઈ કામ કે ભગત હળગાઈ. ના ના હમણાં તૈયાર થાય ને એટલે તો થાળી નહીં ચાલે પેલો ડોશીએ તાસ ભર્યા છે તેની તાસ લઈને આ બેહી જા પાછો શાંતિ રાખો કે હાખો તો પણ બસ ઓર્ડર તો આખો દારો તો મોડર એટલે તા હું આ બધો કોણ ખર્ચો કરે છે લે કંકોડું મળે છે મફત મફત જ મારી હતા તો રૂપિયા 1200 ના થયા ડીઝલ લાવજો ને આવો ચોકથી જા કે આ ડીઝલ જા ડીઝલ લેવું ને વરી. બાબુલાલ હા સરપંચ ફોન આવી ગયો તો આપણે સરપ્રાઈઝ જો પ્રોગ્રામ છે પણ મગન હમણાં તૈયાર થઈ જાય પ્રોગ્રામ ની તાના આપણે ખાવા જ જવાનું ના વાત સાચી છે પણ પ્રોગ્રામ શું બનાવ્યું છે મને ખબર હે. શું બનાવ્યું છે કરી બાજરી રોટલા એટલે ઘેર અડતો નહીં કરીને તો કરી તો ના હોય સરપંચ 12 મહિને એક વખત પ્રોગ્રામ કરાવે ને પણ ખર્ચો કરી નાખશી પ્રોગ્રામમાં પા હા મને ખબર પડી જાય 2 દાડા પહેલા ડુંગળી કટ્ટું મંગાવી મંગાત એટલે એવું કરશે ડુંગળીનું શાક કરશે ના ભલા આદમી હા ડુંગળી બનાવ્યું છે હા પણ પોરે રીત તું બનાવી તો ઢેખાના બનાવ્યું પોરતું તમ નતો આ પ્રોગ્રામમાં ડુંગળીની રીત હતું ને પેલી શું કે પેલી બીજી લસણ હું લસણ લે જે તું યાર તને ખબર નહીં પડતી ભલા આદમી હળદરનું શાક હતું પોરતો એ હળદર ને હું કહું હા હાલ નહીં જાઉં ચમ હાલ ના જવાય હમણાં કામ કરવું પડશે મગન ખાવું હોય ને તો થોડું કામે કરવું પડે ટાઈમ હજુ વાર છે અડધો કલાક રહીને પછી જઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ના હોય તો અગર સોયલા બેસી મગન હું કહું બરાબર બધું કદી ખવાય ના જો જા તાર જવું હોય ને તો તું જા અને કે
મગન બહાર જો ને તે આવા ખાવા ટાઈમે મગન હારું મફતનું ખાઈને ફૂટીને હેરા મને ખબર છે તો મને તો તને ખબર નહીં જોર આવે છે કામ કરતે તો પણ હું કહું હા મને તો ડુંગળી તો નહીં પણ બહારથી મંગાવી લાગે જમવાનું બધું હા વીઆઈપી આપણી પંજાબી થાળી મંગાવી તો ઠીક હવે ખબર નહીં તને પંજાબથી આવે હોટલમાં મંગાવી પર એવું છે ને જઈને દાબી ને ઠોકવું જ છે હું કહું ખબર લે હેડ ઉતાવળ તા એ કોરભાઈ આ બાજુ કા તેલ પડી જાય છે અને ભગત આ ચંપલ કાઢો પનોતી એટલે કે કઈ તા હું ભૂલી ગયો તો લે ભાઈ ચોકન તેલ પડી જાય છે હજુ હળગાવ્યો નહીં બરોબર વંગાર આવી ગયો વંગાર તો વંગાર આવી ગયો સૌ રહીએ ફૂટી નહીં કઈ હળગા કે લે હળગા હું આખું પડી રહ્યો છે કાન આવ્યો તાંદો હળગાવા બેઠો છું જોર જા આવે ભાઈ આખો દારો ના ના હમણાં તૈયાર થા ને એટલે તો પછી અડધું તળ્યું નહીં ખાઈઓ તૈયાર કરી નહીં તું લાવો એડો લાવા બોલાવો કરે લાવો ના ના હજુ દહીં ફૂટવા દે લહણ બહણ નાખો આ જો સગનલાલે હળગાવ્યો હવે નાખો થોડો હવે પડી ઓ સગનલાલા વરસાદ નહીં આવેલો વખત હા આ ખરું ને આયડું કોણ કોનું છે ખબર છે કોનું? ખોળભાઈ નું કોણ ખબર છે? ઘેર લુંડાપો કરવા મૂંચો આવતો જ નહીં ને આખો રે ડોસિયા સરપંચ નહીં ખાવ બનાવી ખો હા નાખો હું તો ઘેર આવી તો ઘર રે ફૂટી હા હો ફૂટી તમે ત્યાં નાહી દે તપેલું ને બપેલું નહીં ખાવ મારતો આ જો નાખોથી કંકોડો ઉડાડ્યો ના ખાર ખાર ભેળા થઈએ ને એટલે બોલે ચાલુ તો રવાનું ખોળા પેલો લેતા કંકોળો ભંગાર ભરી જશે હમણાં અલે એ બળી ગઈ એટલે આ ખાટો પણ જોઉં છું હું તો હા મોટો ભંગાર દ્યો આગળ જે ભગત એક મિનિટ આ કોક આઈ ગયો અંગાર ફ્રાય નાખો, થઈ ગયું નાખો. ફ્રાય ભંગાર તું ભંગાર નથી આવડતું મને તો જોયું સગનલાલ આવી ભંગાર આવ્યો છે હા કોણી લેતા આવો, કોણી કોઈ ન મળવું ઓહો જો એકલું મરચું જ દેખાય છે ને હવે તો ચાલે મારા ઓળખ્યા તને બધું નહીં આવડતું હતા કશું બોલશો નહીં કર તો પેલા ગયો બસ કરજો હું પાણી નહીં રેડવાનું ચમ ના પાણી વેરું પડે ખોલ ભાઈ નહીં રેડવાનું પાણી પાણી પકડ કાળું હું કહું છું આયુ કોમ કરું ને ભગત નહીં આવડે કાકા ભગત ને ઘેર હેઠું તો નહીં હા મારી વાત જો તો કામ એરા કરી પાછા પકડજી મારી વાત શું કરી તમે હું તમારે જો નહીં કોઈ આખો દાવ ચૂલા આગળ બેસી રહી હતી તમે ખરા ને બૈરો નો ગોલા કેવો તૈયારી કરું આવું ના હોય તો ઓવા લઈ લે લ્યો પેલું શીબુ લાવો ભગત લાય જીવો હેડ પછી ઉતાવળ સબજ ખાવાની ભાઈ ખાવ ખાવ કરી રહી બધા થોડા હાથ નાસ્તા ટેકવાનું તો છે કરી જ તું આ નાખવાનું નહીં નાખવું ને મરચું નાખવાનું હજુ તો એટલે ચડા ચેડી મેઠું નાખવાનું લે હળદર બાકી રાખી દો તું મેલાવું વધારાની ટોપલીઓ ના હારી પકડ ના ભાઈ ના તો બધા તૈયારીઓ કરો ભાઈ સરપંચ આવો તો વિચાર આવી ગયો મનમાં થોડા વિચાર એવો કરો તો નાતી કે 100 મહિને આપણે ભાઈબંધો કરા ને ભેળું બેહી ના ખાઈએ ને તો મજા નહીં આવતી એમ નહીં કેતો બહુ મોઘો સી કંકોળો આ તો ડોશિકા લેવા જઈને લાડી ઉપર હા. એ 1200 રૂપિયાનો ઉપાડીને આવી કિલો કંકોડો મી આલે છે હાલ આટલો વારસો નો તાણ કેટલો ભાવ છે તમારો સરપંચ તું જોઈ લાયો તો ગુજર હતો બલ્લા ભગત લાવ્યો તો કાળું સરપંચ લાય. તમે મેન લાવ્યો તો કશો વાંધો નહીં સરપંચ આ મારું સારું છે હો. શરીર માટે બહુ સારું છે મુને તો લાય કંકોરો આ કાલે જ ખાય તમારો હાલ આ પૂંપળો લઈને આવે કંકુડ જ કહેવાય રહ્યું એ આવરું હોય કાવરું હોય કંકુડ જ કહેવાય એરી ફૂલમો હતું અને તોલ લીધું હતું આયરો ખરો ને અને હોદા ઉચમત ખબર નહીં પડતી ડફડા જેવી વાત કરીને મેલા છે જો પેલો લઈ જોયા એ સગન એટલે હળગાય કહું કરી અરે કમે સગલે ભગત તો કે ભૂખ લાગી મને એ ખાઈ લે કાચો કાચો કોઈ મેક આવો સગનલાલ જબરદસ્ત મેક આવો છો ઢોકવાન કર તું ઢોકવાન કર ભાઈ ઓના કે નહીં ચલા પાછું જીવ જોયા નથી બધાના ઓવા આ કરતો તો આર્યો હમણાં ચાલશી નહીં હમણાં ઓવા હવે થોડી જ વાર લાગશે
ચાખી જો ગગનલાલ કોઈ મેક આવે છે કોઈ મેક આવે છે ચાખી જોજો ના ચાખવું નહીં તારે ભાઈ ભૂખ મરી જાય મારે શાક તો એક નંબર બની પાછું હો. વાહ, એમને મેક નહીં નાખવાનો પહેરી જતી મસાલો જોયો છે કાશ્મીર હવે કાશ્મીરી જોયા પાતો બનાવી શકું ને ગજી દે એટલે આ કોઈ કાશ્મીર ગોમમાં નહીં મળતો મસાલો કાશ્મીર જો તો તાણી હાથમાં આવ્યો છે બનાવ ચૂકતા ને એકલો બનાવું કા તું બોલાય તો મને લગીર આવડતું નહીં ને તમને શું કામ બોલાવો એટલે સગન હા અને આપણે આટલા જણા જ છીએ તો ઈ બે પોચ જણા જેવા હી ચાલી રહ્યા આપણે બીજા કોઈ કીધું નહીં હોય ને શી ખબર પણ ગામમાં તો ગઈક રખડી મને લાગે આવશે યાર ના આવી અત્યારે આવી કોઈ કશું વાંધો નહીં તમે એક કામ કરો પણ ભાઈ તૈયાર કરો ખાવાની બધી હજી હજી એટલે કોને બોલાવાય એટલે તમારે કોઈ ના બોલાવા નહીં અમારે તો કોને બોલાવા છે ઓવને કે કોઈ તમને જોર નહીં આવતું લાંબા વાળા ના નીકળી જાય છે હવે બોલી રહ્યા તૈયારી કરશો ઓવને કે ઢોલ ચોકડ વાગે ખબર છે ને ઢોલ વિવાહ થતા હોય કા ભાઈ તાણ વિવો ચોકડ છે સરપંચ ના ઘેર કોનો વિવો છે આ નહીં વિવો કર્યો કંકોળો શેક થતો તો વિવો છે લહેરજે બનાવજે તાર ઘેર મારે ઘેર કા બનાવું તાર પાસે બોલ્યા કે બી હકામાં હું કા બા આવું બી આવું નહીં તાર તો 12 વાગ્યા બાર પેલી થાક્યો બાળ્યો કાળું બે નાવ તૈયાર કરો લ્યા ચોકન બાર બેસુક સાપરામ બાર બે હવાનું છે ભાઈ મંગાવી છે ને? બીજું ઠંડામાં ક્યાંક ઠંડામાં જ કહું છું તાન એ તો મંગાયું છે સાસ મસાલાદાર મંગાવી છે ને? ઓવર આપણે જરૂર નહીં પણ પીજે કે તાર જેટલી પીવી એટલી હું તો પીવું છું તો પછી શું કહો ભાઈ જોજો હા તો ગમવા કોક આવે અને યા સગનલાલ ને કશો વાંધો નહીં જોઈ લેજે હજે બેહી જે ના હોય તો હવે ધરપત રાખો થોડી વાર આટલું બધું રેતું ઊણું થયું છે ખોળા મારે 10:30 વાગી ને એટલે ખાવા જોવો છે 10:30 વાગે ખાવા જોતું હોય તો વહેલાના પ્રોગ્રામ બનાવાય 12 વાગે એવું કા કીધું તું બસ ખોળા જોઈ લેજે હું બનાવો છો કોઈ નવાઈ ના નહીં બનાવતા ખોળા તારી જીભ ખરી ને એક દાડો કાપી નાખજો અને હમણાં એવું કહેતા હતા કે ઘેર કોળીઓ શાક વંગારે છે એ તો જે તું એ કીધું એક દાડો પાડ્યો તો વંગારવું પડે તો ડોશીને મદદ કરાવડાવવી પડે એટલે ના પાડી હું એ તમારે ગોળી બેઠા બેઠા રહેતો નહીં પડતા અમે લુગડો જોઈ દેવાનો ડોશીનો એવું હોય તો બેલો કા વાત આ જોજો હજી અરે સગનલાલ પણ અરે દોઢું બોલી છી એ તો ઈવાનું કોમ ના ના આપણું ગાડી છે કરવાની તો વાની આપણું જઈ છે તમે જોઈ જાય જો નહીં જોવું તમે ત્યાં જોઈ જોઈને ખો અલે કેટલા વખત જવાનું જોઈને હેડ જેની જેની વાત તમે લડો છો અલ્યા પણ આ તો આબરૂ કાઢી કે ડોશીનો ગુલામ એટલે શું થયું બાપુ શું થયું તમે કહેજો કશું થયું નહીં બા ખાડો બંધ કરો કે કશું બોલવું નહીં મારે તો આ બેઠો થોડા તમે સાકો સંભાળ લે અમે બોલતા નહીં હો એનો કા રોટલા પૂછાય થાય ખોલ ભાઈ રોટલા પૂછ્યા તે રેતો ઉણો થઈ ઉગા દે અરે ખોલજે તું લાગે કે હા ખોલ મારે જીવ ગરમ ભાઈ છે લે હા? ચાકુ પાડ એ ખોલ ભાઈ મજાક ના હોવાની સગનલાલ વધારાનું બોલતો નહીં હો નકર પેલાની રીત તારા ઉપર નીકળી જશે એટલે ખોલ ભાઈ હું એવું કર્યું સગનલાલ એનો તો દોઢું બોલવાના આવે હતા પણ એ તો બોલે જ હોય આ બનાવવું એટલું ઓછું છે તમને જે ખબર નહીં સર પણ ઊંધા છીએ રે ઊંધો હોય તો હું એ ઊંધો જ છું સગનલાલ ચડી જશે જો પાછો બોલ્યો શું બોલવાનું તાર મારે ખોળા તૈયાર થઈ ગયું ગરમ ભાઈ કરતું સામ થઈ ગયું કાલામાં મોઢું આ કરતું મેં જો તમે ખોળા વ્યવસ્થિત બોલ પણ એકલો નહીં લેતું જો સરપંચ પૈસા ખર્ચતા હોય ને તો મારા એકલા ઓલે નહીં ખર્ચતા તમે અને મને આવું ઉર્દુ બોલવાનું નહીં આવું નહીં ગમતું મને કશો કશો વાંધો રોજતો હોય કશો વાંધો નહીં આજ ખબર પડી કે ઊંધું બોલ્યા જેવું નહીં કારણ કે ખોળા નવું ચળસરી ઓ ભગત રીતો ચડાત કરતા હળગે કે હળગતું નહીં મોય હળગા તો સા પેલા આવી ખાલીઓ લાઈન રેતો પલ્લી આવી એ કાળો લે તમે જોજો તૈયારી કરો હાલો ખોળા નવરાઈ તો શું કરું એટલે ના તો લોટો પલ્લાથી હાથ ધોઈ દઉં ના ના લોટો ભલ્લાવું અને એકમ બેહો ના હોય તો ખવડાવીએ દઉં ના ના એ તો હું ખાઉં છું મારે જેટલું ખાવું ને એ મને ખબર હોય એટલે સરપંચ તમે કહેવા માંગો કશું નહીં કાયમિકથી ડોશીનું ગુલો મત શીખતું પછી તને હું કહું ગુલો જ કહું લે એ જે કહેવું હોય ને મોઢે કહેવાય બાજુ બળબળ કરશો નહીં કશું નહીં કીધું હા આઈશા લુંડા જો એટલે બગાસાની ઉતાવળ આવી છે એટલી બધી એટલે ભૂખ લાગી છે આને ખાવ ખાને કોઈને હજી આપું કર ઓય અમારી વાસો ફૂટી જાય એ હળગા સગન કે પીણી બેહાન કરજો ઓય બેહા સગન ના ઉતારી તપેલું ઉતાર ને આ ખોલે કર ભાઈ આઘારો
લાવું છું પેલા બેહો જબરજસ્ત બનાવ્યો પેલા બેહો તમે એ ડોશીએ કદી આલ્યું શાક નહીં લે કંકોળોનું શાક રોજ ખાવ છું પણ આના જેવું નહીં બે જાવ ચાલો કોને ખબર ને ઓય મેલું એટલે મેલું હું ફરક ચાલુ કરો કઈ એક કરી દીધું શું શાક બની કોલભાઈ શાક મસ્ત બન્યું કારીગર ખરા કોલભાઈ તમે કારીગર એક નંબર નહીં કારીગર એક નંબર કેવું કહો હા પેલો કે છે ડોશીનો ગુલામ ઓ તારે કંકરા એ બાપુ આવું હોય ને રેદું ભરવું હોય ને તો વહેલા આવીએ બધી મજૂરી અમે કાઢી છે હા કોલભાઈ શાક બનાવ્યું હું બનાવ્યું છે સરપંચ તમારા હાથે રાખતા નહીં હા ખાઈ લ્યો પછી બોલવું નહીં યાર ખાઈ લ્યો એટલે મગન તૈયાર રોટી ઉપર હતા બાનું લ્યા સરપંચ ખાન તમે બોલાય ના બોલાવ ખાન કરવામાં જો તને બની તને ખબર નહીં ટાટા કોમ બધું કામ હું કર્યું ખાવા જાય પેટ છે મને બધી ખબર હતી મારી તો તમે ખાઈ રહો પછી તમારી વાત છે બાબુલા બેવાની ખોરા બોલા ખાવાનું કર હાલ એ કોળા આખી રોટલી હું અંગાત ખાવા મોડ્યો હું થોડો તોડીને ખા દચુડો રે હ કોલભાઈ ની વાત ના થાય એક નંબર શાક બનાવ્યો પણ મરચું નાખ્યું નહીં હો બરોબર શું બેઠો શું મને બોલાવે બનાવવા માટે તો નતો બરોબર હોમું નોમું હું તચી રહ્યો છે મારા હોમું હોમ રાગ ખા કદી ખાધું શાક નહીં કુડિયા મારા ઓળખ્યા તમે ખરા ને મફત નું આલો ને બે ખોય બે હાથે ખોય એવા મફતનું ખાધું હે નહીં ખાવ લ્યો તો ભાઈ તમારી વાત નહીં અરે આ બનાવી નહીં મેં બધું ખાઈ લે ખાવ કરાય બોલે હવે ખાજી આ જોજે આ બાપુલાને મંડે કે નહીં મંડે ખાઈ લે બોલે આ મફતના બે કૂતરાઈને બે આમ કશું નહીં કહેતા નહીં કીધું સોરી તળાસા બનાવ છે આખા બાજુ પટી જો હાકા એ સમજ્યા મગન એકલી તો એકલો હી તમ એ ખરું આજે હા લે હો તાણા ખાવ કે જો મળ્યો ખાતું નહીં મફત નું એટલે બાબુ રાત કર્યો તો ઉભા થઈ ગયો ખાવ લઈ લઉં લે બગાડ હા એક નંબર બન્યું હારું ખતરનાક બન્યું છે સાસ ખાજો મસ્ત સાસ કે ખાઈ રહ્યો હાવ લે એડવાન્સ કરતા ના આપણો ઓ બાબુ બોલો સરપંચ એટલે તો હેડે હવે ઘેર જઈએ અલે ઉભા રહો જે તો મુખવાસ ખાઈ જો ઉપવાસ તો ઘેર પડ્યો એ સરપંચ આવું ના ચાલો તે તું જતા રે આ ખાતા રહેવું કરવાનું ઉભો થા તું પકડ દઉં આ કુંડો છે લ્યા દો રેતો પરવાદ આવી કો ખાલી આ જીવો ઈવાનો કુંડો છે લ્યા તો અલ્યા દોડ જલ્દી દોડ ઓય લેતા તું ઓ સરપંચ અલ્યા તમાર તો બુદ્ધિ જેવું શક નહીં ચમ કોઈ ખવડાવતું હોય તો ખાઈને હેડી ના કરવાનું અમાર તો થઈ ગયું પેટનું હવે યા ધોઈ દેજો આ તમારી જિંદગીમાં ખોટ પડશે લ્યા ખોટ તો તમારી જિંદગી પડી આપણે ધોવાન કરો લે કોઈ ખવડાવતું હોય ને તો બે હાથે ખવાય ના ચમ હું થાય એક હાથે જ ખાય વસ્તી આ કોણ લંડાપડો કરશે લ્યા તમે અલ્યા ફોડિયા કોણ કરશે બાબુ આ બધું છે ને ધોઈ નાખો વળી કરાઈને જો તમે તારે. મને મને મગન આ બધા આપણા માટે ખાવા તો એકન ઈવાનો લે અને પંકણ તાળ ખાવા એ ઈવાની ખાઈઓ ધોવાની નહીં કેતા તમારી બેની ધોઈ નાખો બસ જતા રડો બાબુ હા. એટલા હવારો ના હોય લુંડાપડો કરતા હતા તમારો લે કરતા હતા હા એવા તળી રોટી પર ખાઈ કોને લેવાનું બાબુ પર વહેલા વહેલા હોય કેમ કોને કીધું તું એટલે તારો ભાગ કરો ખાતો આવે તે કર્યું ને કોણ કરો લે કોને કીધું કંકુના શાક બનાવજો વધારાનું બોલે નહીં મગજ જતું રહેશે ઉપાડવા કરતું બાબા મારી જોઈ દેજે ના હોય તો લઈ જા બાપુ લઈ જા અને તું કરે તા મારા મોડું થાય ઘેર જવાનું હા જલ આ રહ્યો આ પકડ તપી હમણાં કંકોડો ઉઠશે હમણાં હા હું ત્યાં આયા વખત આઈ જાવ તે એટલે મારશો મને હાલ ઓ હૈટાજી હા. જલો તો હારું હોય ને કે પછી ફૈટાજી કઈ ના આવ્યો મેં ના મારે કેમ ના આવે? બહેરો ધોવીએ તો મોઢા પર થાળી પડશે ને એટલે દોશો તું ધોઈ દે કાળિયા બહેરા જેવા એટલે મેં તો દોશું જ કે હવ ની થાળી હવ ધોવ મારે ધોઈ દે ઓ સરપંચ પેલી કોના લે મેલી એટલે તમારો લે આ હમણાં બે બૂટ કાય પાછો વળતો લે લીએ ના ના સાહેબો થઈ જાવ હોય એ માપાનું ટાઈમે ને ખાઈને ઓડું ભરીને નીકળી જવાનું આ પ્રોગ્રામ આનો રાખ્યો તો કોણ હેડજે તું આખો આ બધો ધોવા પડશે કોનો બધો ને જો ના કે નાઈ દો પૂરા ખાવા આવ્યા હતા તે રોડ ઉપર પસારો ના હોય આ રેડું ભર્યું એ વખત તમને તો કેમ નાઈ દો
એટલે કીધું તું તમે કે ધોઈ દેજે પેલા એ ના પૂછવા રે તો કા બેઠો તાણી કોના કરતી તો કૂતરો નાખું હારો કટકો રોટલો પકડ લે ના ના ખોળા કેવા બેકે આયા 12 વાગે મારે અને આવું છે લ્યા ભાઈ મારે થોડું મોડું થાય છે થોડી ખાવાનું શેરાય નહીં શું કામ મોડું થાય લે એ ભગા ઘેર જવાનું છે ખાવા ઉભો રે બંધા હોવા થોડું મોડું થાય અરે ઘેર ડોસી વાટ જોઈ રહી છે તારા ઘેર નહીં ગધારો લે મને ખબર છે બેસું છીએ સોનું મોનું આ ડીશ જોઈને ઘેર જા નહીં તો મહિને કે પૂછું અલે અહીંયા ધોવા ના નાખ્યા. સકલાલ બધું આલવાના જે બાબુરા તો દવા નહીં અમે લેટ સર પણ અમે જઈએ રાત પકડી આટલું અને ડોસી મોદી થઈ ગઈ છે બાબુ હાથ ઉપડો નહીં ને તાર તો તમે ચપ કરો છો જો બે આલ્યો ને ગાલ ઉપર તો પછી બધાનો વાહન ધોય હમણાં હેટ હેટ ધોઈ નાખ સકલાલ પેલો દંડો પડે લેટ આવજો લાવ અને ઓ યાર સગન રવા દે. આ રહ્યો તેલ તો કોઈ ના ઉપર ઓહો દોવા તો પડશે વાહણ લ્યો લ્યો ચાટજો લ્યો લેજો લ્યો પકડજો એ બાબો એ લે કે બાબુડા મોડું થાય છે એક તો મફતનું ખાવાનું લે અને દાદાગીરી કરવાની હા એ બરોબર છે, બરોબર છે. હાથ ચાલાકી ના કરતો ચમ ના પયા હાથ ઉપડી જાય ને એટલે તમે ઉપર જતા રહ્યો કોનો બોબો કાઢી દે કોનો બોબો કાઢી દે ઓય ભગત ભાઈ મહિને બાબો ઓછી પૂછે સિવાય ઓછી સિવાય પકડી લે પટાઈ દો હમણાં હાલ આ લે આ વરી. કંકોળો ઉડે કંકોળો લે, ઉડે લે. કંકોળો ઉડે રે ખબર અરે યાને ધોવા દોથી ડખો કર્યો છે તું એ મેલી હું બે મેલી હાલી હતી કે બે ચાર તે હું કો પકડો પર મને તને તો પકડો તો પેલા ને પકડો તો મુકો એને પકડું ભગત બે ઓ ભાઈ આપણે મેલ દો સરપંચ ધોઈ કરશે મેલ દો હાલો મેલ દો મેલ દો ઘરમાં મેલ લ્યો મેલ દો બહાર આવો ધોઈને ઘેર પકડ દેજો બધું આજે ને રે કરી અમારે ધોવાનો વાહણ બાકી રહી ગયું કોને ઘેર થવું છે કોને ઉતાવળ છે મને કે છે બધાનું તાળા પેલા સરપંચ પાછો વળજે હો એ ભગતરા પાછો વળજે હો પાછો વળતો પાછો આ તમે ઉપાડો તમે પેલા મગનાથી બીવાહી અમારા એટલે પાસે મારા બધો ખર્ચોય કરવાનો ને તમારો ખાધેલો વાહન મારે ધોવાનો પણ પેલા બે લુંડા ખાઈને જ્યાં ઈવન કશું નહીં કહેતા અરે રાનકોળ ભાઈ સાચું કહું શરમ વગરના માણસો છી ત્યાં શરમ વગરના માણસો હોય તો આપણા ઓલે જો આવી પ્રોગ્રામમાં ઈવન બોલાયા કઈ ખાવા બેઠા તો હું નહીં આવું હું નિશોન એટલે આનો પ્રોગ્રામ આવું આ કરો તો આવી આવું પટી ગયું પ્રોગ્રામ ની રહી ને જીવ પ્રોગ્રામ કેન્સલ આવી બરોબર છે આવું કેન્સલ જ કરવો પડશે બેહો ઘેર બેહો હેલો આવો ઓય એટલે કેટલા વખત કહેવાનું ને તમને બધો કીધું ના પ્રોગ્રામ કેન્સલ પટી ગયું સગન બે બૈરા મેલ્યો ને ધોકા પછી બૂમ પાડે પાછો વાળ ધોવાણ કરો હેડો એ કંકુડા વેણવા જવું છે આ તારું કંકોળો હમણાં ગાઢી નાખ્યો ના હોય ને સાચી વાત કહી દઉં એક આજનો દાવો કાઢા થઈ જવાના હોય. પેલા જે ઈમો તો કાઢા થઈ દો કશો વાંધો નહીં ધોઈ નાખો ચક્કુ ને વંગાડી દો મે તો બરોબર છે તો હેડ બરોબર છે એવું બોલ્યા વગર કાઢો થઈ જા ઓહો રેદો બધો ના ભરવાનો અને બનાવવાનો મારે અને ધોવાનો મારે બોલે ને સગન વળી ગયો છે કોમું ના થેટજી સગન આ પડી રહ્યો પછી લઈ જા હેડ તે મેં એકલા ખાધું હો એ ખાવાનું તો આખા ગામને ખાધું છે પણ આવી રહ્યું ને સગન આ ધોઈલું ખરું ને પૂન કહેવાય હું પૂન કહેવાય પાપ કહેવાય પાપ ખોળા સગનલાલ ને કીધું છે હવે બધો ઉપાડી લાવજે એ તો તોય કાઢી છે રહેવા દો પેલા પકડી બોલા પાછો ના ના તમે બધા સગન ખરા ને આટલી વાત કરી ને આ ટણા ટણાઈ ના હાટા જય જય સગન ચાલુ કરજે કેશો પણ હું એકલો ના ધોઉં સરપંચ કોઈ કેમ નતું વેચે લે મેં ધોવા ભેગા ખાવું મેઠું લઈ ગયું મોઢું આમ કરતો તો સરપંચ જબર મસાલો લાવ્યો છે ને મેં એકલા ખાધું હો એકદમ મસાલો આવ્યો છે મારા એકલા ડીસાઈ હું ધોઈ કાઢ્યું કશું વાંધો નહીં. આ ધોઈ કાઢ્યું જેને ખાધું એ ધોવા આઈ ગયા એ કોઈ ભાઈ બેહો એકદમ બેહો શું કરવું એટલે ધોવો કોણ ધોવા એટલે તમે ખાધું નહીં કાતું તો બનાવ્યું કોને મને હું ખબર ના ના રેદો પડવો સારો લાગે ને ધોવાનું થાય ને એટલે લડવાનું લડી નાહી જવાનું કંટ્રોલમાં લાવતો તો હું મોય એ વખત કેવા મેક લેતા હતા અને ત્યાં બનાવ્યું કોને ખોડા એ તો ભૂસ્યા હોય ને એટલે મેક આવે અત્યારે રાખજે મેક આવે પાછી મેક હતો કારણ કે વાસી થઈ ગયું ને ના હોય ને એક જ રસ્તો બતાવું ત્રણે ત્રણ જણા ધોઈએ બરોબર છે હું આવું બેહી છું જાઓ. હાથ ધોઈને આવું છું તમે ચાલુ કરો ઉભા ના રહો હું હાથ ધોઉં છું હજી પછી આવું એક છું કામ કરજો પેલા ભાઈ કૂતરો બોલાવો ચાટી જોઈ પાર આવે શું કેવું ધોવું જ પડ્યા સગન આવી હા ગમે તે થાય ધોવું તો પડ્યા જ કદાચ ડોલ ભલા પેલા મેં જો લેલો ચાલુ કરો તમે કોણ વેરો મોય નાના બધા ખાઈને આવી ગયા એ સગા લેજે ઠીકો આપણે ધોવાનું હું હાથ દોરાવજે હજી બાકી છે મારે એટલે રાગ ઉભો રહું
લે. પેલું અલ્યા પોણી વેર એ પોણી પીવાનું પછી આવું કરો છોકરા જેવું મારું ઓછું એટલે તમે અડજો યાર હતી યાર કોકને સંભાળ્યો લ્યા સગન શું કરીશું હવે દોહો બે હો કદી ઘેર તો કદી ધોયા જ નહીં આવું કરો ગોળભાઈ પેલો હા બોલાય લાવો પાટલી પાટલી જ જવું છે કદાચ સોના મોના ધોવા કરો પાટલી પાટલો કર્યા વગર લ્યો તમે કહો હું ધોઈ કાઢું લાય સગન હવે ગવત પડશે ગોળભાઈ બધું ખાધું અને આપણો ધોવાણ મારવા આવ્યો ગયો ગોળભાઈ મને એવું લાગે છે કે તમે લગ્નમાં જતા ના હોય ગવા સીધી રીતના બોલજે પણ તમારી સ્ટાઇલ વાંકન જોઈ એટલે મૂકું લગ્નમાં આવું ના હોય સગન જો મારી માની છોકરા કદી પ્રોગ્રામમાં આવ્યો ને હું તો મારું નામો નિશાન મિટાઈ દેજે તું વાત સાચી છે ગોળભાઈ ઘેર કદી વાહન ધોતા ના હોય ખાવાનું ધોવાનું કરવાનું કયો